હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું દશેરા સ્પેશિયલ ફાફડા ગાંઠિયાની રેસીપી. પણ આજે આ ગાંઠિયા છે હું તમને ખૂબ જ સરળ રીતે જ રેસીપી આજે શેર કરવાની છું. જે લોકોને ઘસીને પાટલામાં ફાફડા ગાંઠિયા બનાવવાની નથી ફાવતું તો ખૂબ જ સરળ રીતે વેલણથી વણી અને આજે આ ફાફડા ગાંઠિયાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દશેરા સ્પેશિયલ ફાફડા ગાંઠિયા બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેને સારી રીતના ચારી લઈશું. અહીં ગાંઠિયા બનાવવા માટે લોટ ચારવો જરૂરી છે જેથી લોટ છે એ સારી રીતના બંધાઈ જાય. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો નાની નાની ટિપ્સ સાથે. અને આ ગાંઠિયા ફાફડા છે એ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. જે બહેનોને ફાફડા હથેળીથી ઘસીને નથી ફાવતા તો આવી રીતના વેલણથી વણીને પણ ખૂબ જ સરળતાથી ફાફડા ગાંઠિયા ઘરે બનાવી શકે છે. હવે અહીંયા લોટ ચડાઈ ગયો છે. હવે આપણે આ લોટ ચારેલો છે તેને થોડી વાર માટે સાઈડમાં રાખીશું. હવે લોટ બાંધવા માટેનું વ્હાઈટ મિશ્રણ રેડી કરીશું. તો તેના માટે એક બાઉલ લીધો છે અને 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે, એટલે કે 1/4 કપ જેટલું મેં ઓઇલ લીધું છે. ત્યારબાદ તે જ માપથી મેં પાણી લીધું છે. અહીં 1/4 કપ જેટલું મેં પાણી લીધું છે અને ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલું મેં ગાંઠિયાનો સોડા લીધો છે. જો તમારી પાસે ગાંઠિયાનો સોડા ન હોય તો પાપડ ખારો પણ લઈ શકો છો. હવે વિસ્કરની મદદથી આવી રીતના સારી રીતના એક જ ડાયરેક્શનમાં સારી રીતના ફેટી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણું લોટ બાંધવા માટેનું મિશ્રણ છે વ્હાઈટ રેડી થઈ ગયું છે. તેનાથી જ આપણે લોટ બાંધીશું. હવે અહીંયા ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું અહીંયા અજમો નાખીશું. અજમાથી આ ફાફડા ગાંઠિયામાં ખૂબ જ સારો એવો સ્વાદ આવશે. હવે ચમચીની મદદથી બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે સેન્ટરના ભાગમાં આવી રીતના વચ્ચે થોડીક જગ્યા કરી અને જે આપણે વ્હાઈટ મિશ્રણ રેડી કર્યું છે તેમાં એડ કરીશું. અહીંયા થોડું થોડું એડ કરતું જવાનું, બધું જ છે એ સાથે એડ નથી કરવાનું. અને હાથની મદદથી આવી રીતના સારી રીતના મિક્સ કરી લઈશું. હવે ફરીથી આપણે જે વ્હાઈટ મિશ્રણ વધ્યું છે તે તેમાં એડ કરી દઈશું અને સારી રીતના કઠણ એવો લોટ બાંધવાનો છે. ફાફડા ગાંઠિયા બાંધવામાં પાણી વધુ ન પડી જાય એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. પાણીને જેમ જોઈએ એમ થોડું થોડું પાણી લેતા જવાનું અને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. જો વધારે લોટ બંધાઈ જશે તો લોટ છે એ ઢીલો થઈ જશે તો ગાંઠિયા છે એ સારી રીતના નહીં બને. એટલે જરૂર પડે એમ થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને આપણે સારી રીતના એવો લોટ બાંધી લઈશું. અહીં ગાંઠિયા બનાવવામાં લોટ બાંધવાની જ ખૂબી છે. જો તમારો લોટ પરફેક્ટ હશે અને માપ પરફેક્ટ હશે તો તમારા ફાફડા ગાંઠિયા છે એ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. તો અહીંયા લોટ છે એ બંધાઈ ગયો છે અને એને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. જો વધારે સમય હોય તો તમે વધારે વાર પણ રેસ્ટ આપી શકો છો. હવે 10 થી 15 મિનિટ મેં એને રેસ્ટ આપ્યું હતું તો તમે જોઈ શકો છો સોફ્ટ એવો થઈ ગયો છે. અહીંયા થોડોક એવો મને લોટ છે એ હાર્ડ લાગી રહ્યો છે એટલે મેં 2 ચમચી જેટલું પાણી એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશ. જો તમારો લોટ પરફેક્ટ હોય તો પાણી નાખવાની જરૂર નથી. અહીંયા થોડોક મને વધારે કઠણ લાગે છે એટલે મેં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને ફરીથી મેં 1 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને સારી રીતના એને મસળી લઈશું. લોટને મસળવો જરૂરી છે. જો લોટ સરસ એકદમ કૂણો હશે તો ગાંઠિયા છે એ સારી રીતના બનશે. તો એને ખૂબ જ સારી રીતના આપણે ગાંઠિયાના લોટને મસળી લઈશું. અહીંયા ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈ અને ફરીથી એને સારી રીતના મસળી લઈશું. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. જેમ લોટને વધારે મસળશું એમ ગાંઠિયા છે એ વધારે સરસ બનશે. હવે આપણે ગાંઠિયા માટેનો લોટ છે એ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો આવી રીતના સ્ટ્રેચ થાય છે. આ લોટને મેં 3 થી 4 મિનિટ માટે કન્ટિન્યુ મસળ્યો છે જેથી લોટ છે એ સારી રીતના સોફ્ટ બની જાય. હવે આપણે ગાંઠિયા માટેનો લોટ બનીને રેડી થઈ ગયો છે.
હવે ફાફડા ગાંઠિયા બનાવવા માટે અહીંયા આપણે જે રોટલી વણીએ એ જ પાટલો મેં લીધો છે. હવે અહીંયા 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને નાના પૂરીના લુવો હોય એવો એ રીતના થોડુંક મેં તેલવાળું પહેલાં હાથમાં તેલ લીધું છે અને ફરીથી એને 1 મિનિટ માટે મસળી લઈશું. અને પૂરીનો લુવો હોય તેવી રીતના હાથમાં વણી અને આવી રીતના લંબગોળ શેપમાં આપણે લુવો લઈ લેશું અને વેલણની મદદથી ઉપરથી નીચેના ભાગમાં એને વણી લઈશું. તો તમે જોઈ શકો છો બજારમાં આવી રીતના ઘસીને ફાફડા ગાંઠિયા બનાવવામાં આવતા હોય છે, પણ આજે ખૂબ જ સરળ રીતે જેને ઘસીને આવી રીતના નથી ફાવતા હોતા તે વેલણથી પણ સરળ રીતે આવી રીતના ઘરે પણ ફાફડા ગાંઠિયા બનાવી શકે છે. હવે ખૂબ જ હળવાથી આવી રીતના ચાકેથી એને કાઢી લઈશું. સેમ એવી જ રીતના તમને બીજા ફાફડા ગાંઠિયા બનાવીને બતાવું તો ઉપરથી નીચેની તરફ આવી રીતના આપણે એક ફાફડા ગાંઠિયાને બનાવી લઈશું. તો છે ને ખૂબ જ સરળ રીત. તો આજે જ આ ગાંઠિયા તમે ચોક્કસથી ઘરે બનાવજો. હવે ચાકાની મદદથી એક ફટાફટ જ આ પ્રોસેસને કરવાની છે અને ખૂબ જ હળવા હાથે અને એકદમ પતલું એવું ચાકુ હોય તેવું જ એને યુઝ કરી અને આપણે ગાંઠિયાને આવી રીતના પાટલામાંથી ઉખાડી લઈશું. સેમ એવી જ રીતના બીજા ફાફડા ગાંઠિયાને પણ તમને બનાવીને બતાવું. તો તમે જોઈ શકો છો આવી રીતના લંબગોળ લુવો લઈ અને ઉપરથી નીચેના ભાગમાં વેલણને લઈ અને પાતળા એવા ફાફડા ગાંઠિયાને બનાવી લેવાનો છે. જો તમે એકવાર બનાવશો ને તો પણ પહેલી વારમાં જ આ ગાંઠિયા આવી રીતના વણીને તમે બનાવી શકો છો. તો સેમ આવી જ રીતના બધા જ ફાફડા ગાંઠિયાને 1 બાય 1 બનાવી લઈશું. તો આ દશેરામાં તમે ચોક્કસથી ઘરે આવી રીતના ફાફડા ગાંઠિયા બનાવજો. ઘરમાં બધાને ભાવશે. અને આપણે આ ફાફડા ગાંઠિયા સાથે ખવાતા 2 અલગ જાતના તીખા અને મીઠો સંભારો પણ બનાવીશું. અને જો ગાંઠિયા સાથે સંભારો ન હોય તો ગાંઠિયાની પ્લેટ છે એ અધૂરી લાગે. તો અહીંયા ફાફડા આપણે બનીને રેડી થઈ ગયા છે અને આવી રીતના ચાકુની મદદથી આપણે એને કાઢી લઈશું. અને ચાકુથી આવી રીતના નીચેની સાઈડ ઘસી અને સરળતાથી આ ફાફડા ગાંઠિયા પણ નીકળી જાય છે. તો 1 બાય 1 બધા જ ફાફડા ગાંઠિયાને આવી રીતના આપણે વણી લઈશું અને સાઈડમાં મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. આવી રીતના વણતા જશું અને એને ફ્રાય કરતા જશું. તો ખૂબ જ સરળ રીતે આજે આ રેસીપી તમારી સાથે મેં શેર કરી છે. તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ચોક્કસથી આ રેસીપીને શેર કરજો, જેથી એ લોકો પણ ઘરે આવી રીતના ઇઝીલી ફાફડા ગાંઠિયા બનાવી શકે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. તો જે લોકો મારી ચેનલમાં નવા આવ્યા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ રીતના બધા જ ફાફડા ગાંઠિયા આપણે બનાવી લઈશું. હવે અહીંયા મેં સાઈડમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું પહેલેથી જ. હવે ચેક કરી લઈએ આપણું તેલનું ટેમ્પરેચર છે એ બરાબર છે. હવે 1 બાય 1 બધા જ ફાફડા ગાંઠિયાને ફ્રાય કરી લઈશું. અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરીશું. નહીંતર જો વધારે ગરમ તેલ હશે તો ઉપરથી ગાંઠિયા છે એ લાલ થઈ જશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે ગાંઠિયાને તળીશું. તો તમે જોઈ શકો છો ગાંઠિયાને નાખતા જ ઉપરની સાઈડ આવી જાય છે અને સાઈડમાં થોડોક એવો ગાંઠિયાનો છે તિરાડ પડે છે. મીન્સ કે આપણે જે ગાંઠિયાના સોડા નાખ્યા છે એ પરફેક્ટ છે. આવી રીતના થોડોક એવો ગાંઠિયો છે ફ્રાય કરવા ટાણે તૂટવો જરૂરી છે, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે આ જે ગાંઠિયાનો સોડા નાખ્યો છે એ પરફેક્ટ છે. અહીં તમે કોઈ પણ ગાંઠિયા બનાવતા હો, વણેલા ગાંઠિયા બનાવતા હોય, ફાફડા ગાંઠિયા બનાવતા હોય, જ્યારે ફ્રાય કરતા સમયે એ થોડો સાઈડમાંથી ફાટે એટલે મીન્સ કે આપણું જે માપ છે એ પરફેક્ટ છે. હવે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ ગાંઠિયાને આપણે ફ્રાય કરી લઈશું. આપણે હાથેથી તોડીને ચેક કરી લઈએ તો મીન્સ કે આપણા ગાંઠિયા છે એ સારી રીતના ફ્રાય થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ફાફડા ગાંઠિયા આપણે ફ્રાય થઈ ગયા છે. સેમ એવી જ રીતના બધા જ ગાંઠિયાને 1 બાય 1 ફ્રાય કરી લઈશું.
તો આવી જ રીતના બધા જ ફાફડા ગાંઠિયા છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. હવે ફરીથી બીજા ફાફડા ગાંઠિયાને પણ આવી રીતના ફ્રાય કરી લઈશું. જો તમે આવી રીતના એકવાર ગાંઠિયા ઘરે બનાવી લીધા તો ફરસાણવાળાની દુકાને તમે ગાંઠિયા લેવા જવાનું ભૂલી જશો. ખૂબ જ સરળ રીતે આજે તમને આ રેસીપી શેર કરી છે, તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો આ ફાફડા ગાંઠિયાની રેસીપી. તો અહીં બધા જ ફાફડા ગાંઠિયા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. હવે ઉપરથી ફાફડા ગાંઠિયાનો મસાલો છાંટીશું. તો તેના માટે મરી પાવડર અને હિંગને મિક્સ કરી અને ઉપરથી ગરમ ગરમ ફાફડા ગાંઠિયામાં ઉપરથી સ્પ્રિંકલ કરીશું. તેનાથી આ ગાંઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવશે. તો ઉપરથી મરી પાવડર અને હિંગને આવી રીતના સ્પ્રિંકલ કરી લઈશું. અને ગાંઠિયા ગરમ હોય ત્યારે જ આપણે એને સ્પ્રિંકલ કરીશું, જેથી મસાલો છે એ ગાંઠિયામાં સારી રીતના ભળી જાય, અને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આપણે ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે. હવે ગાંઠિયા સાથે સૌ થતો સંભારો બનાવીશું. તો અહીં 2 પ્લેટમાં મેં પપૈયાનો જે આપણે ખમણ હોય છે એને ખમણી લીધું છે. હવે એક ડીશમાં જે પપૈયાનું ખમણ છે તેનો તીખો કાચો સંભારો બનાવીશું. તો તેના માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું, અને અડધા નંગ જેટલો લીંબુનો રસ એડ કરી અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો ગાંઠિયામાં સાથે સૌ થતો કાચો અને તીખો સંભારો બનીને રેડી થઈ ગયો છે. હવે સારી રીતના હાથેથી મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત એવો લાલ ચટાકેદાર સંભારો આપણો ગાંઠિયા સાથેનો રેડી થઈ ગયો છે. હવે બીજો મીઠો વઘારેલો સંભારો બનાવીશું. તો તેના માટે અહીં મેં એક નાનું એવું પેન લીધું છે. તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ નાખીશું. ઓઇલ ગરમ થઈ ગયા બાદ 1/2 ટીસ્પૂનથી પણ થોડું ઓછી એવી મેં રાઈ એડ કરી છે. અહીં આ સંભારામાં રાઈનો વઘાર કરવાથી આ સંભારામાં સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે. અને આ ગાંઠિયા સાથેના સંભારામાં વઘારમાં રાઈનો જ ઉપયોગ થતો હોય છે, જીરું તેમાં એડ નથી થતું હોતું. રાઈ એડ કર્યા બાદ એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી છે. હવે રાઈ તતડી ગયા બાદ આપણે જે પપૈયાનું ખમણ કર્યું છે તેમાં એડ કરીશું. અહીં જનરલી ગાંઠિયા સાથે સૌ થતો પપૈયાના સંભારાનું ખમણ છે એ થોડું જાડું હોય છે. મેં અહીંયા પતલું એવું ખમણ હોય તેવું કર્યું છે. હવે જે પપૈયાનું ખમણ છે તેમાં એડ કરી દઈશું, અને ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમચીથી થોડીક વધારે મેં ખાંડ એડ કરી છે. આ સંભારો છે થોડો એવો મીઠો રાખવામાં આવે છે. હવે સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડુંક વધારે કે ઓછું કરી શકો છો. હવે બધા જ મસાલા સારી રીતના મિક્સ થઈ જાય તેના માટે 1 થી 2 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે, જેથી મસાલા છે મિક્સ થઈ જાય અને સારી રીતના કૂક થઈ જાય. હવે એને 2 થી 3 મિનિટ માટે આ સંભારાને આપણે થવા દઈશું. તો ગાંઠિયા સાથે સૌ થતો મીઠો વઘારેલો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો ગાંઠિયાનો સાથે સૌ થતો સંભારો એ રેડી થઈ ગયો છે. તો અહીંયા બંને સંભારા છે એ રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીં સૌથી પહેલાં ફાફડા ગાંઠિયાને આવી રીતના સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ત્યારબાદ ગાંઠિયા સાથે ખવાતા ફ્રાય મરચાં અને સંભારા ન હોય તો ગાંઠિયાની ડીશ છે એ અધૂરી ગણાય છે. તો આપણે ફ્રાય મરચાં અને વઘારેલા બંને સંભારા સાથે આ ગાંઠિયાને સર્વ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર ટેસ્ટી ફરસાણવાળાની દુકાન જેવા સરળ રીતે બનાવેલા ફાફડા ગાંઠિયા રેડી થઈ ગયા છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી મને જણાવજો.
મારી રેસિપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.